બનાસ ડેરી એ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન વિકસાવ્યું છે। આ મશીનના કારણે વાછરડીની જન્મની શક્યતા 90% વધશે। આ સંશોધનથી ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તેમજ રખડતા ઢોરની સમસ્યાના નિયંત્રણ માટે પણ આશીર્વાદરૂપ પુરવાર થશે। બનાસ ડેરીના દામા સેમેન્ટ સ્ટેશનમાં સ્થાપિત થયેલા આ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે અને તેના પગલે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધશે। પરિણામે દૂધાણુ પશુઓની સંખ્યા પણ વધશે। હાલ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ગૌશોર્ટ ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે। સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય। ભારતની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકીની એક બનાસ ડેરી 4 લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે। ગીર અને સાહિવાલ જેવી વધુ દૂધ આપતી જાતિને પ્રોત્સાહન માટેના પ્રયાસો પહેલાથી જ સમગ્ર પ્રદેશમાં થયા છે અને તેના જ પરિણામે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે। બનાસકાંઠાના પશુપાલન મોહનભાઈ રબારી આવી પહેલથી ડેરી વ્યવસાયમાં આવતું પરિવર્તન સમજાવે છે। સાહેબ મને આખી જે બનાસકાંઠાની પબ્લિક છે ને બધીને ફાયદો છે। પહેલાં 4 લીટર 5 લીટર 3 લીટરની ઘટી આવતી, અત્યારે બનાસ ડેરીના સિમેન્ટ સારા સિમેન્ટ એની માં સારી હોય ને તો મેલવર આવે ને તો 6 થી 8 લીટર પહેલી ચાલે છે અને બાવળા વસલને સુખી આવે છે। કુલ 20 એકરમાં ફેલાયેલું દામા સિમેન્ટ સેન્ટર આશરે વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળા સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરે છે અને આ દરેક ડોઝની સિમન સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે। પશુપાલકોને વિતરણ કરતા પહેલા તેને 30 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। બનાસ ડેરીના આ સંશોધનના કારણે પ્રતિ ડોઝ હાલની વેચાણ કિંમત ₹100 છે અને તે ઘટીને ₹50 થશે અને તેનાથી સરવાળે લાખો પશુપાલકોને લાભ થશે। આ ડોઝ ક્વોરન્ટાઇન પૂરું કર્યા પછી અમે ફિલ્ડમાં સપ્લાય કરીએ છીએ ત્યારે તેની અંદર એક કાગળની સ્ટ્રીપ પણ મૂકેલી હોય છે જેની અંદર બુલ નંબર એના કેટલા ડોઝ છે એ પણ બધું લખેલું હોય છે। આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ સંશોધન ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે અને પશુપાલકોનું જીવન વધુ ઉન્નત બનાવશે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।